વડોદરામાં આવાસ ફાળવણી ડ્રો પહેલા તંત્રની બેદરકારી સામે લાભાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા રાજીવ આવાસ યોજના અંતર્ગત નવા બનેલા તેમજ હજુ સુધી ફાળવણી ન થયેલા આવાસોની કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા ફાળવણી આવતીકાલે તારીખ 11 ડિસેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવનાર છે। આ ડ્રો સવારે 10 કલાકે આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાયલી TP4 FP 134, સેવાસી TP1 FP 71, ભાયલી TP1 FP 116, ભાયલી TP4 FP 93, બિલ TP1 FP 35 આટલા દ્વારા કલાલી રેસ 585, 586 સહિતની સ્કીમોમાં આવેલા આવાસો તેમજ રાજીવ આવાસ યોજના હેઠળ સયાજીપુરા TP2 FP 45, તાંદળજા TP 24 FP 52 અને કલ્યાણનગર ખાતેના નવા બનાવવામાં આવેલા અથવા ખાલી EWS પ્રકારના આવાસોની ફાળવણી થવાની છે। પરંતુ આ ડ્રો પ્રક્રિયા પહેલાં જ કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં સંકળાયેલા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। EWS આવાસ યોજનાના ડ્રો બાબતે લાભાર્થીઓને તંત્ર દ્વારા ગેરસમજ ઊભી થાય તેવા મેસેજ મોકલવામાં આવ્યા હતા। એક મેસેજમાં ડ્રો તારીખ 10 ડિસેમ્બરના રોજ હોવાનું જણાવાયું હતું, જ્યારે બીજો મેસેજ બપોર બાદ આવ્યો તેમાં તારીખ 11 ડિસેમ્બરના ડ્રો વિશે મેસેજ મોકલાયો। તારીખ 10 ડિસેમ્બરનો ડ્રો કેન્સલ થયો હોવાની સ્પષ્ટ જાણ કેટલાક લાભાર્થીઓને ન થતાં સયાજીનગર ગૃહ ખાતે આશરે 500થી વધુ લાભાર્થીઓ ઉમટે પડ્યા હતા। પોતાનો નોકરી ધંધો છોડીને આજની આવક જતી કરીને લોકો આવી પહોંચ્યા હતા, પણ આજે ડ્રો ન યોજાતા તમામ લાભાર્થીઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી। ઘણા સમયથી ડ્રો થતો નથી અને હવે ચૂંટણી સામે આવી હોવાના કારણે ડ્રો કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો પણ લાભાર્થીઓ દ્વારા કરાયા હતા। લોકોએ જણાવ્યું હતું કે પોતાનું ઘર મેળવવું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે। લોકોએ પૈસા ભર્યા છતાં તંત્રની બેદરકારીના કારણે મકાન માટે હેરાનગતિ સહન કરવી પડી રહી છે। આવી સ્થિતિથી ઊભી થયેલી સમસ્યાઓની જાણ થતાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ સ્થળ પર આવ્યા હતા અને લાભાર્થીઓની વ્યથાને સમજવાનો પ્રયાસ કર્યો હતો। સયાજીનગર ગૃહ ખાતે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે લોકોનો રોષ જોવા મળ્યો હતો। આવાસ યોજનામાં પારદર્શિતા અને યોગ્ય આયોજનની માંગ સાથે લાભાર્થીઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મારું નામ અમર રમેશ વાઘ છે, હું રહું છું મહારાજાનગર બાજુ। આ અમારો ડ્રો હતો, મેં બી ફોર્મ ભર્યો હતો 2022માં। હવે એના પૈસા બી કંઈ મળતા નહીં, લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે। પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ, લોકો એવું વિચાર કરે કે ભાઈ 4000 5000નો હપ્તો છે, આપણે આરામથી ભરી શકીએ છીએ। અને આ લોકો એમાં બી અમારા 2 વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં, મકાન તો હાલતા નહીં। 2022માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને 2024માં મકાન હાલવાના હતા અને 25માં તો આ લોકો નવાઈની વાત એ છે કે 2025માં તો ડ્રો કરે છે। તો મકાન ક્યારે મળશે તમને? મકાન હવે આશા તો અમારે છે, મળશે એવી આશા તો છે, પણ ક્યારે મળશે એનું કંઈ ઠેકાણું નહીં। પણ ઇલેક્શન નજીક આવે છે એટલે અમારી આશા વધી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં મળી જશે। આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે EWSના મકાનોનો, તો EWSના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવ્યા। એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડ્યું નહોતું, પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો। અહીંયા એક પ્રોગ્રામ GPS સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? તમે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર, એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20,000 કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો, એમાંય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો, થોડી ચાલે। અને ઉપરથી હોશિયારી તો જો એ લોકો એવું, અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય, આવું ચોખ્ખું કીધું। વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે VMCની અંદર, વિચાર કરી લો તમે। અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે, પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ ધંધો, નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન। એટલે કંઈ વિચારવા જેવી વાત, કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી, નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની। એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી, મન ફાવે કામ ધંધા કરી રહ્યા છે આ લોકો।